તો જામનગરમાં ફરી કોંગો ફીવર આવ્યો છે। શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય એક આધેડનું કોંગો ફીવરને કારણે મૃત્યુ થતાં આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં ભરવા શરૂ કર્યા છે। આ વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસપેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ચક્કર આવવા, સંક્રમણના 2 થી 4 દિવસ પછી ઊંઘ ન આવી, ડિપ્રેશન અને પેટના દુખાવાની ફરિયાદ, મોં, ગળા અને સ્કિન પર ફોલ્લીઓ થવી વગેરે લક્ષણો હોવાનું તબીબી વર્તુળો જણાવે છે। 21 તારીખે એક દર્દી તાવ સાથે દાખલ થયેલા, જેમને ઢોરને એની સાથેનું કામકાજ હતું। એમના રિપોર્ટ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વાયરોલોજી પુણે ખાતે કોંગો ફીવર માટે મોકલવામાં આવ્યો હતો, જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો। દર્દી ગઈકાલે મૃત્યુ પામેલ છે। કોંગો ફીવર જે છે એમાંથી ગભરાવાની જરૂર નથી, એ રૂટીનલી ફેલાતો નથી। જે ગાય ભેંસ જે રાખતા હોય એની જે ઈતરડી હોય એ આપણને જો કરડે તો એમાંથી ઇન્ફેક્શન થઈ શકે।